નાટક કંપની. દસ કલાક જતા રહે પેપર વાંચવા મારા. તમારે કરવું શું છે પૌત્ર લઈ? અલ્યા શું પૌત્ર નું શું કામ હોય? કામ કરાવવાના હોય પૌત્ર જોડે યાર, રમવું હોય એની જોડે માં. તમારું ટિફિન રેડી છે. હાલ હું બહાર ક્રિકેટ રમવા જઉં છું એવું કહેતો. હેલો હા લતા, શું વાત કરે છે? ત્રીજો દીકરો આવ્યો? હા હા તો બહુ નસીબદાર છે. હા મમ્મી, આમ તો એવું હોય કે વહુ પ્રેગ્નન્ટ હોય ને તો સાસુ રસોઈ બનાવે. એવું હોય? પણ મારા વખતે તો મારા સાસુ નતા બનાવતા. એટલે તમારે પણ આવું જ કરવાનું છે? ના, તારા સસરા બનાવતા હતા. અને કઈ ખાધી પીધી રહેજે બેટા. હા. રિપોર્ટ લાવે? હા. ક્યાં છે? શું આવ્યું? તકલીફ તો છે. કોણ આવ? ચિંતા ના કર, આપણે થઈ જશે. રસ્તો આનાથી જ નીકળશે. ખબર પડી ને હવે આપણને કે શું પ્રોબ્લેમ છે. પણ યાર એને ખબર પડશે તો કામું ટેન્શન કરશે. આમ પણ કેટલી ચિંતામાં હોય છે. હા એ તો છે. અને પપ્પાને ખબર પડશે કે એનામાં તકલીફ છે તો ચોક્કસ મારા બીજા મેરેજ કરાવી દેશે. હા પણ તો એમની વાત ખોટી બી નથી ને. શું વાત ખોટી નથી? હું બીજા મેરેજ નહીં કરું. હા ના કરતો, પણ આપણે કંઈક રસ્તો કાઢીએ, એક કામ કરીએ. હા. આપણે છે ને પેલા ભાભીને વાત કરીએ. નહીં એને વાત નહીં કરતો. અરે એને કોઈ વાત નહીં કરતો. ના, પણ એમને સમજાવીએ ને આ રિપોર્ટ્સ શાંતિથી. પણ નહીં બતાવતો એને. એમને શાંતિથી સમજાઈશું. આપણે તારા પપ્પાને બી સમજાઈશું, વાત અરે કરીશું. કોઈ નહીં સમજે. અરે સમજાઈશું નહીં યાર, કેમ નહીં સમજે? જો આમાં એનો કોઈ વાત નથી. મારે એને દુખી નથી તો કરવો. વાંક તો કોઈનો નથી આમાં. તારા પપ્પાનો નથી, એમને છોકરો જોઈએ છે, તમને જોઈએ છે. વાંક કોઈનો નથી, પણ આપણે રસ્તો કાઢવાનો છે. ના, વાંક મારો જ છે. તારો? હા. અરે રિપોર્ટમાં તો તારો વાંક. નહીં તું કોઈને નહીં કહે. કોઈને નહીં. મારામાં જ ખામી છે, મારામાં જ તકલીફ છે. બસ બધાને એવું કહી દે છે. નહીં, પ્લીઝ. રિક્ષાવાળો બી ગજબ હતો ને, છૂટતા જ નતા એની પાસે. શું થયું? ઓકે, સાધના શું થયું? તાર મને કેવું જોઈતું હતું ને કે આપણે શું ચેક કરવા જઈ રહ્યા છીએ. અરે યાર જો સાંભળ, આ ખાલી મમ્મી માટે છે. બેબી તારું છે ને? પણ હું તો એમનો બેબી. જો યાર મારી વાત સાંભળ. નહીં, મારે નથી સાંભળવું. જો એવું ના હોય, મારી વાત સાંભળ. જો આપણે, અરે યાર હું શું કરું? તું મને કે યાર, એક બાજુથી મને કે કરે છે કે તું ચેક કરે. હું બંને વચ્ચે ફસાઈ ગયો છું યાર. મને કઈ ફરક નહીં પડતો જો કઈ બી હશે, તને ખબર છે. પણ એની માનસિક શાંતિ માટે યાર, સમજ ને please. કરાવી લીધું ને બચ્ચે? હા હવે? કરાવી દીધું ને. હવે શું? બસ હવે કઈ નહીં. હું હેપી, એ હેપી, તું હેપી, પેલી બી હેપી, બધા હેપી. ચેકઅપ કેમ કરાવતું? ચેકઅપ કરાવતું કારણ કે એનાથી ખબર પડે કે તારી, જો યાર છોકરો છે કે છોકરી? મમ્મીને જોઉં તું. છોકરી છે. હવે હવે કઈ નહીં. શું હવે? તો આપણે લોકો એવું ક્યાં કીધું કે આપણે કોઈ નિર્ણય કરશું? ખાલી જોવું છે કે છોકરો છે કે છોકરી. એને જોઈ લીધું કે છોકરી છે તો હેપી ને. હવે ના, નથી હેપી. કોણ નથી હેપી? તારી મમ્મીને ખબર પડશે છોકરી છે તો એ ચલાઈ લેશે, હેપી રહેશે. ચલાઈ જ લેવું પડશે ને યાર. ચલાઈ જ લેશે ને. કેમ નહીં ચલાવે? હું નથી? ચલાઈ લેશે. હું છું ને. તું ચિંતા ના કરીશ યાર. અત્યારે રોઈશ નહીં પ્લીઝ. તું પ્લીઝ રોઈશ નહીં. હું મનાઈ લઈશ એને. હેલો. હા બોલ વિનોદ બોલ. વાહ. પેલું શું કહેવાય? હા, કોંગ્રેસ. હા બસ એ જ. કેવું છે બાકી? બોલ.
હા મજા મજા. હા હા સરસ સરસ. હા હું પછી ફોન કરું તને. હા પછી. હા શું થયું પપ્પા, કોનો ફોન હતો? કોનો હતો તે વિનોદનો ફોન હતો. શું કહેતા વિનોદ કાકા? વિનોદ કાકાના છોકરાને ફરીથી છોકરો આવ્યો, ફરી દાદા બન્યો વિનોદ. અને હું આ જન્મમાં મને લાગતું જ નથી હું બનીશ. પપ્પા એવું ના બોલશો. તો શું બોલું બકા? હે શું બોલું હું? અને આ તમે બધા ગતકડાઓ કરો તો કઈ રિઝલ્ટ આવે છે એમાં? હા, હે હવે જઈએ ડોક્ટરને મળી આવ્યા છીએ. મળી આયા? શું કીધું ડોક્ટરે? એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એટલે શું પ્રોબ્લેમ છે? એટલે એનામાં કોઈ પ્રોબ્લેમ નથી પપ્પા. સરસ લે તો પછી હવે જલ્દી કરો તો પછી યાર. કેટલી વાર મારે યાર ક્યાં સુધી રાહ જોવાની યાર? પણ પપ્પા પ્રોબ્લેમ મારામાં છે. અચ્છા હે? શું? ફરીથી બોલ. પ્રોબ્લેમ મારામાં છે. અરે ના હોય તારામાં પ્રોબ્લેમ ભાઈ. કઈ રીતે તારામાં પ્રોબ્લેમ હોય? કોણે કહ્યું તને તારામાં પ્રોબ્લેમ છે? ડોક્ટરમાં નહીં બુદ્ધિ, કશું પ્રોબ્લેમ નહીં તારામાં. કોણે કહ્યું? પપ્પા શું થયું? અરે ભાઈ કેમ આટલા આમ અકળાયેલા અને ટેન્શનમાં લાગો છો? અરે આ જો ને આ બુદ્ધિનો મારદાન શું કહે છે કે એનામાં પ્રોબ્લેમ છે. આ શું બોલે છે? પણ પપ્પા રિપોર્ટ્સ એવા આવે છે. અરે શું ધૂળ રિપોર્ટ છે યાર. કોઈ કહેતું હશે એવું માની લેવાનું હોય એવું બધું? અરે પણ પપ્પા હવે રિપોર્ટ્સ આયા છે તો ડોક્ટરે કહ્યું તો સાચું જ હશે ને? જો તો એક કામ કરો, આપણે છે ને બીજા ડોક્ટરને બતાવીએ, બરોબર? આ બોગો જ હશે ડોક્ટર જ, એનામાં બુદ્ધિ નહીં હોય. તું બીજા ડોક્ટરને બતાય, ગમે તે કર, પણ મને છે ને આ ઘરમાં બાળક રમતું જોઈએ. સમજી ગયો? હટ. પપ્પાને કોણ સમજાવશે? મને તો કઈ ખબર જ નથી પડતી શું કરું. અરે આટલું બધું ટેન્શન ના લેજો ને. અને પપ્પાને બાળક જોઈએ છે ને તો અડોપ્ટ બી તો કરી શકાય. એમ બી કેટલા બધા છોકરાઓ હોય છે જેની પાસે મા બાપ નથી હોતા, કેટલા અનફોર્ચ્યુનેટ હોય છે, એને તમે લઈ શકો. સાચી વાત છે, પણ પપ્પા માનશે? અરે પણ તો તમે એક વખત ટ્રાય તો કરો. પપ્પાને સમજાવો, પપ્પાને એક વખત કહો. થઈ જશે, બધું સારું થઈ જશે. હે? મારો કોલ આવે છે, હું આવું બેન. એ આવી ગયા તમે? લાગી રહી છે. હા સારું, તું ફ્રેશ થઈ જા, ચિંતા ના કરીશ. આવી ગયા? હા આવી ગયા. આહ, શું કીધું ડોક્ટરે? અરે કહું, એક મિનિટ. યસ, સારું છે ને? આને એકદમ પોઝિટિવ, સખત, એકદમ સારું છે ને બધું? એકદમ હેલ્ધી રિપોર્ટ છે, એકદમ હેલ્ધી છે, કઈ ડરવા જેવું છે નહીં. મને એ કે ડોક્ટરે શું કીધું? દીકરો છે કે દીકરી? ડોક્ટરે એવું કીધું કે તમારી મમ્મીજીને કહેજો આ બધું ઇનલીગલ કામ છે, હું ફસાઈ જઈશ. એને તારે બધું એ બધું મૂક ને. તું મને ખાલી એ કે શું કીધું? શેનું શું કીધું? દીકરો છે કે દીકરી શું કીધું? સરપ્રાઈઝ! અરે શું સરપ્રાઈઝ બોલ ને. પિંકીની જેમ છોકરી ફરી એકવાર. યા! ખુશ થઈ ગઈ ને? મેં તને પહેલા જ કીધું હતું કે મારે પહેલા દીકરો જોઈએ છે. અમારા પણ મમ્મી યાર, અમારા હાથમાં થોડી છે યાર. હવે બને જ નહીં. ના, મારે તો પહેલા ખોડે આ ઘરમાં દીકરો જ જોઈએ. આ મમ્મી શું જીત લઈને બેઠી છે યાર? દીકરો દીકરો, હું છું ને દીકરો. તું મારો દીકરો છે, મને તારો દીકરો જોઈએ છે પહેલા, સમજ્યો? અને જો દીકરી હોય ને? દીકરી હોય નહીં, દીકરી છે જ. તો અબોર્ટ કરાવી દો. મમ્મી તું ગાંડી થઈ ગઈ છે? હા, ગાંડી થઈ ગઈ છું. તને કીધું ને મેં એકવાર કે મારે આ ઘરમાં પહેલા દીકરો જોઈએ એટલે જોઈએ. તો એવી રીતે ના આવે. જે છે એ છે. હવે તું આવું કહીશ એટલે એનો મૂડ બગડશે યાર. સમજતી કેમ નથી મમ્મી? માનો મૂડ બગડે તો ચાલે, પણ એનો મૂડ ના બગડવો જોઈએ. તો તને શું વાંધો છે દીકરી હોય તો? ના, દીકરી તો નહીં જ. આ તારી બેન છે ને, શું કામનું દીકરીનું યાર? અરે તારે બીજા ખોળે ભલે દીકરી આવે, મને વાંધો નથી, પણ પહેલા ખોળે તો મારે છોકરો જ જોઈએ. પહેલા ખોળે દીકરી આવે ને બીજા ખોળે છોકરો આવે તો શું વાંધો છે? કદાચ એ જોવા હું ના રહું તો, પણ હું જ્યાં સુધી છું ત્યાં સુધી તો જોઈને જઉં. તો હવે શું તું કરું? સમજતો કેમ નથી? હું શું કરું કે? તું કંઈ પણ કર. કઈ પણ શું હોય? તું વહુને સમજાવ, કંઈ પણ કર, અબોર્ટ કરાવ, અબો પણ મારે પહેલા ખોળે તો મારે દીકરો જ જોઈએ છે. દીકરો જ જોઈએ છે બસ. મમ્મી પ્લીઝ યાર, આવું ના કરીશ. જો યાર, તું જો અત્યારે આવું કહીશ ને પછી હું એને કહીશ. તું સમજ યાર, આ બધું બગડે છે યાર ઘરમાં. પ્લીઝ યાર, શું ફરક પડે છે દીકરો છે કે દીકરી? પ્લીઝ મને ફરક પડે છે. મમ્મી યાર પ્લીઝ સમજ યાર. હું નહીં સમજુ, કારણ કે મને ફરક પડે છે, તને ભલે ના પડતો હોય. તો નહીં થાય કઈ, આવું જ રહેશે. બહુ બેટા, બહુ બેટા. હા પપ્પા. હા બેસ.
ઘણા દિવસથી વાત કરવી હતી પણ તમે તો રસોડામાં બિઝી હો છો. હું એમ કહેતો હતો કે તમને કોઈ દિવસ એવી ઈચ્છા નથી થતી કે તમારે પણ એક આમ બાળક હોય? કારણ કે દરેક સ્ત્રીને મા બનવાની ઈચ્છા થાય એમ તો. પપ્પા, આપણા ઘરમાં 2 બાળક તો છે. શું મજાક કરો છો તમે? હાસ તો પપ્પા, એક તમે ને એક એ. આખો દિવસ મારી આ વસ્તુ ક્યાં છે, મારો જબ્બો ક્યાં છે, મારા ચશ્મા ક્યાં છે, અને પેલા પણ મારો પાણી પીવું છે, મારા કપડાં ક્યાં મૂક્યા છે, મારા હેન્કી ક્યાં મૂક્યા છે. અને આ બધામાં મને ક્યારે વિચારવાનો ટાઈમ જ ના મળે. હા, ઘણી વાર થતું કે હું માં નથી બની શકતી, પણ ઘણી વાર એમ પણ લાગતું કે ઘરમાં નણંદબા છે, તમે છો, તો આ ખોટ ક્યારે મને પડવા નહીં દો. કંઈ નહીં, બસ જસ્ટ એમ જ વાતો કરતા હતા ખાલી. અને પપ્પા હા. આ બધામાં વાંક મારો છે ને તમે અરે મને ભાઈ. કઈ ના કહેશો. મેં કઈ નથી કહ્યું, તારો કઈ વાંક નથી, કશું જ નથી. વાંક મારો છે, મારી ભૂલ છે કે મેં એક્સપેક્ટેશન રાખી. કઈ પણ થઈ શકે છે કોઈની બી સાથે. અને પણ પપ્પા મારા લીધે તમારા સપના પૂરા નથી. અરે દિલે વાગ્યા સપના યાર, તું છે ને મારો દીકરો, બસ તું છે ને મારી પાસે, બસ તું છે, આ છે મારી દીકરી છે, બસ બહુ થઈ ગયા તમે લોકો. ઓકે. છે ખાલી. ના ના, ખાલી શું વાત ચાલી રહી છે નણંદ ભોજાઈ વચ્ચે? કઈ નહીં મમ્મી, આવ ને. તું એક કામ કર, ફ્રૂટ્સ લાવવાના છે તારા ભાભી માટે. તને ખબર છે ને કે મારે પહેલા દીકરો જોઈએ છે. પણ આ દીકરી છે. એટલે જ તો કહું છું કે તમે દીકરીને અબોર્ટ કરાવી દો. મમ્મી તમને ખબર પડે તમે એક જીવને મારવાની વાત કરો છો. બેટા, મને ખ્યાલ છે આ બધી વસ્તુઓનો. હું પણ માં છું અને હું માત્ર એટલી જ આશા રાખું છું કે પહેલા ખોડે દીકરો હોય, બસ. આ ખોટી જીત કહેવાય. આમાં ખોટું કંઈ જ નથી. આમાં ખોટા તમારા વિચારો છે, બસ. એ તમારા ખોટા વિચારો દેખાઈ આવે છે મમ્મી. એ શું તમે ખોટા બધી વિચારો? વાતોમાં આટલા ફેશનેબલ છો, આટલા અપડેટેડ છો, તો આ બાબતમાં કેમ આટલા બધા પાછળ છો? કારણ કે માનું હૃદય સ્વાર્થી હોય છે અને મારું પણ છે. હા, તો મારું પણ છે. પણ મારે પહેલા દીકરો જોઈએ છે આ ઘરમાં. માં હું છું, બેબી મારું છે, અને દીકરી છે, અને મને જોઈએ છે. તારો વર એ મારો દીકરો છે અને મારા દીકરાને ત્યાં પહેલા મારે દીકરો જ જોઈએ છે. કદાચ તમારા મમ્મી પપ્પાએ પણ આવું વિચાર્યું હોત તો તમે ના હોત. એ બધું એ વખતની વાત છે. હું મારા મમ્મી પપ્પાની એકની એક દીકરી છું. મારા મમ્મી પપ્પાએ પણ આવું વિચાર્યું હોત તો હું પણ અહીંયા ના હોત. પણ મને મમ્મી પપ્પાએ છોકરાની જેમ જ રાખી છે. હું જ્યારે ત્યાં હતી તો મને ભણાવી, હું જોબ કરતી હતી. લગ્ન કર્યા રીધમ સાથે. રીધમે કહ્યું કે ધંધો ચાલે છે તો તારે જોબ કરવાની જરૂર નથી. તો હું એ સમજીને ઘરમાં રહી, ઘરને સાચવ્યું. આજે મમ્મી પપ્પાને તકલીફ થશે તો હું ઊભી થઈને જઈશ. એટલે અત્યારે તમે જે છોકરો અને છોકરીનો ફરક રાખો છો ને, એમાં કંઈ જ રહ્યું નથી. આ તમારા અત્યારના વિચારો છે. તું નહીં સમજે. એ તો સમજાવો ને. જો બેટા, હાથ પગ ચાલે છે ને ત્યાં સુધી બધું જ સારું લાગે, પણ કાલ ઉઠીને હું ખાટલે પડીશ ને તો મારો રીધમ મારી સેવા કરશે. મારી દીકરીની સાસરીથી મારી સેવા કરવા નહીં આવે, સમજી? કેમ નહીં આવે? હું મારા મમ્મી પપ્પાની સેવા કરવા જઈશ. અને કેટલીક વસ્તુઓ તો સંસ્કારો ઉપર હોય છે. મારા મમ્મી પપ્પાએ મને એટલા સંસ્કાર આપ્યા છે કે કોઈની તકલીફમાં જોડે જઈને ઊભા રહેવું. તમે પણ તમારા મમ્મી પપ્પાના એકના એક જ હતા ને. તમે જીવ્યા ત્યાં સુધી એમની સેવા કરી. કદાચ છોકરો હોત તો એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોત, પણ તમે કરવા ગયા હતા ને. તો પછી કેમ આવા વિચાર છે? સોરી બેટા, તારી વાત સાચી છે. હું પણ મારા મા બાપને એકને એક જ હતી અને જ્યાં સુધી એ જીવતા હતા ને ત્યાં સુધી એમની તકલીફમાં એમની જોડે ભાગતી ને દોડતી જતી હતી.
આ માનું મન છે ને ખબર નહીં સ્વાર્થી ક્યારે થઈ ગયું, આંધળી થઈ ગઈ. દીકરો દીકરો દીકરો. મને માફ કરી દે બેટા, મારી ભૂલ થઈ ગઈ. હા ઓકે, હું ખુશ છું. તું બેસ બેસ. બાળક એડોપ્ટ ના કરી શકીએ? એક બાળકને પણ નવી જિંદગી આપી શકીએ. હા સાચી વાત છે. હમણાં ચિંકીએ પણ એ જ કહ્યું ને બસ હવે પપ્પા માની જાય ને એટલે આપણે એડપ્ટ કરી લઈએ બાળકને. પપ્પાની સાથે હું વાત કરીશ અને આપણે બને ને એટલું જલ્દી તપાસ કરીને બાળક લઈ આવીશું. હા થેન્ક યુ. થેન્ક યુ મારે કહેવાનું હોય. થેન્ક યુ સો મચ. એ રીધમ, સોરી માસી, હું પછી આવું. કેમ પછી? અત્યારે હું લેવા આવ્યો? નહીં આવું તો બસ અરે શું કામ નહીં આવો? આવ્યો કેમ? કામથી. તો બેસો. શું કામ છે કહો? એ શું છે? બેસી જાઓ પેલા. શું હતું? કામ કોનું કામ છે? તમારા છોકરાનું. અચ્છા રિધમનું. હા, સારું સારું, તમે લોકો બેસો, વાતો કરો. હું તારા માટે શીરો બનાવીને લાવું. મારા માટે. કેમ? તારે પણ ગુડ ન્યૂઝ છે. એટલે મજા આવે ને. મજા વાળી છની મની કામ કર. ક્યાં કામ જાવ? કયું કામ કરો? શીરો બનાવવા. શેનો શીરો? આવો ભૂરા. હા ભાઈ, બધું મજામાં? હા મજામાં. દેખાતું નથી નહીં દેખાતું એટલે જ તો પૂછું છું. તો સારું ના થઈ હોય ગયું તો ને? ના જ દેખાય ને. પણ આગળ વધ્યું કે નહીં કઈ? અરે શું વધ્યું યાર, આગળ જો ને. બધા ઘરમાં એક તો છે ને, કોઈ માનતું જ નહીં મારી વાત તો. કોઈ જ ને. તો હા એટલે માને છે અત્યારે, ભાભી માને. માને છે પણ મારી મમ્મી નથી માનતી યાર. પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ છે અમારા માતૃશ્રી. તમે સમજાવો. એમને સમજાયા 500 વખત સમજાયા પણ એમને નથી સમજવું. 501મી વાર સમજાવો. 501મી વાર એનું કારણ કહું. અત્યારે શું છે, બહુ બધા લોકો ભેગા થયા છે ને આપણા, તો એમને લાગશે કે ના આ લોકો સાચી વાત કરે છે. તો કદાચ એમણે જેટલા આપણે છીએ ને એટલી તો મારી મમ્મી એકલી છે. અરે પણ વ્યક્તિઓ તું સમજ. અરે યાર નહીં સમજે યાર. હું એ સમજી શકતો હોત અને સમજાવી શકતો હોત તો અત્યારે શિક્ષક બની ગયો હોત, પણ દુકાન ના ચલાવતો હોત. કરિયાણાની દુકાન છે, મને હિસાબ કિતાબ આવડે છે. પણ મેં એમને સમજાવી દીધા છે શું સમજાવી દીધા? કે છોકરો અને છોકરીમાં ફરક ના કરવો જોઈએ. અને એ સમજી ગયા. હા, એ મોટી વસ્તુ છે. એ સમજાયા અને સમજી બી ગયા. વાહ યાર, એવું શું કીધું તે? મેં એમને કહ્યું કે છોકરો અને છોકરીમાં ફરક ના કરવો જોઈએ. પ્રભાવી બોલે તો મારી- લાગ્યો બે મિનિટ તો મને એવું થયું. ઓ માય વાહ, 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 ગજબ ભાભી છે. સરસ. તો પછી ચલો તો પછી હવે આપણે શીરો ખાવા જઈએ. તું બેસ, અમે આવીએ. હા હા, તમે અમે જતા આવો. બાર મમ્મી! આઈસ્ક્રીમ ખાઈ. ભૂરાભાઈ શીરો માંગે છે. કાજુ બદામ નાખજો પાછા માસી. એ ઝેર નાખું, ઝેર એટલે આખે આખો ભૂરો થઈ જાય. આવું કરે છે, આવું કરાય? મહેમાન જોડે આવું કરાય કોઈ દિવસ? શીરો ખાવો છે? હા. બે નીકળ ને. અરે પણ શીરો તો થોડો મજા. તારા બાપા મૂકી ગયા છે અહીંયા કાજુ બદામ ને બધું? નીકળ. ના, લોટ હું મૂકી ગયો હતો ને, પેલો દડાવા આપ્યો તો. અને કે ને તને માથું ફોડ નાખીશ. એક મિનિટ, હું ના કહું ભાઈ. સમજાવો, પ્રભાવિત રીતે સમજાવો તમે. જુઓ ભૂરાભાઈ, ભૂરાભાઈ, અત્યારે માતાજી ક્રોધમાં છે. હા, એ તો શીરો બનાવે એટલે હોય ને, થોડો પેલો ગેસ ગરમ હોય એટલે. શીરો મોકલાઈ દઈશ. તો હું જઉં? તારા શું મૌરત નીકળવાનું છે? ના ના, મેં તો શીરો ખાઈને જાઉં. બે શીરો જવું ખાવાની ને. નીકળ. ના. બે કેવા ભાઈબંધો છે તારા, શીરા ખાવા આવે છે અહીંયા. છોકરો તો શું? હા, તારી વાત સાચી હતી. છોકરી સારી, તારા હેડે આવે છે શીરા ખાવા. છોકરો Not a company.